દિવાળી નજીક આવતાની સાથે જ એએમસીની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના 7 ઝોનમાં મીઠાઈ તેમજ ફરસાણ બનાવનાર એકમો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં શહેરના દક્ષિણ ઝોનમાં ખોખરા ખાતે આવેલી મીઠાઈ બનાવનાર એકમને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા અને લેબોરેટરીમાં ચેક માટે મોકલવામાં આવ્યા હતા। દિવાળી પર મોટા પાયે મીઠાઈ અને ફરસાણ વેચાતા હોય છે, ત્યારે તે ખાવા યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે। દિવાળી નજીક છે ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા ઝોનમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો દક્ષિણ ઝોનમાં પણ આ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેનું અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જુદી જુદી જે માવાની મીઠાઈ હોય કે પછી અન્ય મીઠાઈ તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે દિવાળી નજીક છે ત્યારે ઠેર ઠેર વધુ મીઠાઈઓ વેચાતી હોય છે, તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। સાથે બોડી ઓન કેમેરા જે કહી શકાય કે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે જે પ્રમાણે શહેરના જુદા જુદા ઝોનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પનીર હોય કે પછી અન્ય મીઠાઈમાં વપરાતા માવા તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કેતનભાઈ, શું કહેશો જે પ્રમાણે યુનિટ પર આપ ચેકિંગ કરવા આવ્યો છો, કઈ રીતની ધ્યાન રાખવામાં આવતું છે અને હાલ કઈ કઈ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોના અનુસંધાને હાયર ઓથોરિટીની મળેલ સૂચના મુજબ ત્યારે આપણે એક દક્ષિણ ઝોનના ખોખરામાં એક શ્રીજી ડેરી છે, જે આ એરિયામાં ફેમસ છે। તેમનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે। ત્યાં આપણે વિવિધ માવાની મીઠાઈઓ છે, જેવી કે કાજુ કતરી છે, કાજુ રોલ છે, અંજીર રોલ છે। એવી જ રીતે માવાની મીઠાઈ હોય છે, વિવિધ પ્રકારની બરફી હોય છે। એવી જ રીતે જે આપણી ટ્રેડિશનલ મીઠાઈ હોય છે, જે મોહનથાળ છે, મગજ છે, મૈસૂર છે, તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે। અહીંયાથી આપણે 6 થી 7 વિવિધ આઇટમના નમૂના લઈને તેને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે। વધુમાં આપણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સમગ્ર 7 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે મોટા જે ટ્રેડિશનલ મીઠાઈ હોય કે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, દરેક જગ્યાએથી સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે। ચોક્કસ તો વાત કરવામાં આવે તો હાલ જુદી જુદી જગ્યાએ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેમાં વધુ જે સેમ્પલ છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।